નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ચૌટા નાકા નજીકથી ટ્રકમાંથી 2 લાખનો શંકાસ્પદ સિમેન્ટનો જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસ. એક શખ્સની અટકાયત કરી સિમેન્ટનો જથ્થો અને ટ્રક મળી 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ચિલ્ડ્રન હોમમાંથી 2 સગીરા ગ્રીલનું તાળું તોડી ફરાર. પોક્સો દુષ્કર્મના કેસમાં બંનેને સંસ્થામાં મુકાઈ હતી. અંકલેશ્વરના જૂના દીવા ગામે પરિવાર કોસંબડી ખાતે ઘર બંધ કરી ગયું હતું. તે દરમિયાન તસ્કરોએ ધાપ મારી. શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 5.5 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ગત 20 ઓક્ટોબરના રોજ 2 સગીરાનું અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં પોલીસે મામલામાં તપાસ હાથ ધરી બંને સગીરાઓને તબક્કાવાર લઈ આવતા પહેલા 30 નવેમ્બરે એક સગીરાને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ બીજી સગીરા મળી આવતા તેને પણ 7 ડિસેમ્બરે ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી. સંસ્થામાં બંનેને ઉપરના માળે વચ્ચેના એક રૂમમાં રાખવામાં આવી હતી. રાત્રિના સમયે સંસ્થાની બાળાઓની દેખરેખ માટે સુશીલા ગોહિલ ફિમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાનમાં રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં સુશીલાબેને સંસ્થાના અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિયાકુમારી પઢિયાને ફોન કરી જાણ કરી હતી કે સંસ્થાની 2 સગીરાઓ દેખાતી નથી, જેના પગલે તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સીસીટીવી કેમેરામાં ફૂટેજમાં તપાસ કરતા રાત્રિના 9:27 વાગ્યે બંને બહેનો તેમના બેરેકમાંથી બહાર નીકળી હતી, જે પૈકીની એક નીચે વોચ રાખતી હતી, જ્યારે બીજી ઉપરના માળે આવેલી લોખંડની ગ્રીલમાં મારેલું તાળું પથ્થરથી તોડતી જણાઈ હતી. તાળું નહીં તૂટતા નીચે ઉભેલી સગીરાએ ઉપર જઈ ચાવી વડે તાળું ખોલ્યા બાદ બંને ત્યાંથી તેમનો સામાન લઈને ભાગી ગયા હોવાનું જણાયું હતું. ઘટનાને પગલે ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પ્રિયાકુમારી ગોહિલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ચૌટાનાકા પાસેથી ભરૂચ એસઓજી પોલીસે ટ્રકમાંથી બિલબિલ્ટી વગરની ₹2 લાખના સિમેન્ટના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી સિમેન્ટનો જથ્થો અને ટ્રક મળી 14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર નંદરબારના ખાપર ખાતેથી એક ટ્રકમાં બિલબિલ્ટી વગરની શંકાસ્પદ સિમેન્ટની બેગો અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે આપનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજી પોલીસે ચૌટા નાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક આવતા તેને રોકી તેમાં તલાશી લેતા 500 નંગ અલ્ટ્રાટ્રેક સિમેન્ટની બેગ મળી આવી હતી. પોલીસે મહારાષ્ટ્રના અક્કલકુવાના ટ્રક ચાલક મુજાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણીને આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી ₹2 લાખની 500 નંગ સિમેન્ટની બેગ અને 12 લાખની ટ્રક મળી કુલ 14 લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં વર્ષોથી જર્જર હાલતમાં બંધ પડેલ નર્મદા નિગમ કોલોની બની ગઈ અસામાજિક તત્વોનો અડ્ડો. નર્મદા નિગમ કોલોનીની ખરાબ હાલત થઈ ગઈ છે. વર્ષોથી બંધ હાલત હોવાના કારણે કોલોનીમાં એક પણ કર્મચારી રહેતો નથી. રોજ સાંજે અંધારું થતાની સાથે દારૂ, ગાંજો જેવી વસ્તુનો નશો કરવાવાળા કેટલાક અંદર તૂટેલા મકાનમાં મહેફિલ માનતા નજરે પડે છે. માથાભારે તત્વો હોવાથી કોઈ વ્યક્તિ એમના ફોટા કે વિડીયો ઉતારી શકતા નથી. બિનવારસી હાલતમાં પડેલ કોલોનીના કમ્પાઉન્ડમાં નશાયુક્ત ચીજોના સેવન કરતા સામાજિક તત્વો દારૂ, ગાંજો જેવી ચીજોનું સેવન કરતા જરા પણ ડરતા નથી. વર્ષોથી જર્જર હાલતમાં રહેલી આ નર્મદા નિગમની કોલોનીના ઓફિસ, ઘર, એપાર્ટમેન્ટના બારીબારણા સહિત બંધ હાલતમાં પડેલા મહિન્દ્રા જીપની કિંમતી વસ્તુઓ પણ ચોરી ગયા છે. નસવાડી નગરના રાત દિવસના ધમધમતા રોડ નજીક આવેલી કોલોનીમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? શું નસવાડી ટાઉન પોલીસ સાંજના સમયે કોલોનીની અંદર બેસીને નશાયુક્ત ચીજો સેવન કરતા લોકોને રોકશે ખરી? અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે રહેતા રઝિયાબાનુ સાજી છેલ્લા 1 મહિનાથી અન્યત્ર રહેતા હતા. ઘરમાં તેમની સાસુમાં રહેતા હતા.
તેઓ ગત રોજ કોસંબડી ખાતે સંબંધીને ત્યાં ગયા હતા. તે દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરનો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર કરી લોખંડની તિજોરી તોડી અંદરથી રહેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ગ્રામજનો દ્વારા ચોરી અંગે રઝિયાબેનને જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ ઘરમાં સામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે સાસુમાને જાણ કરી હતી અને શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ઘરમાં સાસુમા અને તેમની નણંદના સોના ચાંદીના દાગીના 10 તોલા ઉપરાંતના ચોરી થઈ જવા પામ્યા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રઝિયાબાનુ સાજીની ફરિયાદના આધારે 5.5 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી તપાસ કરી FSL ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. હું દીવાની રહેવાસી છું ને અમે થોડાક ટાઈમ એકાદ મહિના જેવાથી ઘરે ના હતા. મારી સાસુ કોસંબડી ગયેલા હતા ને હું મારા ઘેરે ગઈ હતી. મારા ઘરમાં મારી સાસુનો 5 તોલાનો સેટ ને મારી નણંદનો 4 તોલાનો સેટ હતો. એક બ્રાસલેટ હતી 1 તોલાની, એક વીંટી હતી. જ્યારે અમને ખબર પડી સવારે તો ઘરના તાળા તૂટી ગયા હતા ને એ લોકો બધું લઈને ઘરમાં બધું વેરવિખેર કરીને બધું લઈને નીકળી ગયા હતા. અમે પોલીસ ફરિયાદ આપી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના 2 જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા હતા. આ બાબતે બંને પક્ષોએ સામસામી ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે બંને પક્ષે મહિલાઓ સહિત કુલ 27 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો, જેમાં પટેલ સમાજના લોકોએ આપેલી ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડિયા GIDCની DCM કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા ભદ્રેશ પ્રભુભાઈ પટેલનો પુત્ર મેચ રમવા ગયો હતો. ત્યારે ભદ્રેશ પટેલ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા. તે દરમિયાન ગામના રાકેશ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે, અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજાઓ થતા સારવારની જરૂરિયાત માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ 14 સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે ફુલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલી ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામમાં ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે તે સમયે GIDCની DCM કંપનીની 2 ટીમો વચ્ચેની મેચ પૂરી થઈ ગઈ હતી. તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદીપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી, અમે DCM કંપની સાથે મેચ રમવાના છે. આ દરમિયાન બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઈસમોને ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદીપ પટેલ સહિત કુલ 13 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્यूज. पिछले 30 सालों से मयूरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है, फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए. एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं. एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स. हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स. हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल. फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स. तो विजिट करिए मयूरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स. हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस. वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली. और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी. सो विजिट मयूरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर.
અંકલેશ્વરની નવી નગરી પાસે ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત શીખ ગુરુઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુરબાની તથા સદર કીર્તનમાં જોડાઈને બલિદાન માટે માથું ટેકવ્યું હતું. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ 9મી જાન્યુઆરી 2022ના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વ નિમિત્તે 26મી ડિસેમ્બરના રોજને 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસની રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી અંગેની જાહેરાત કરી હતી. ત્યારે આજે 26મી ડિસેમ્બર વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, શીખ ગુરુઓ અને શીખ સમુદાયના આગેવાનોએ ગુરબાની અને સદર કીર્તનમાં જોડાયા હતા, બલિદાન માટે માથું ટેકવ્યું હતું અને વીર બાલ દિવસ આપણને 10 શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરા બલિદાનની યાદ અપાવે છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શીખ સમાજના આગેવાન જસબીરસિંહ મથુર, SS આલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. और अपनी माता गुजर कौर जी भी बच्चों का दुख देख न सके और स्वर्गवास हो गए. ठंडे बुरज दे विच सरहंद दी गड़ी कदे भी पंजाब जाण दा मौका मिले किसी नू भी किसी धर्म दे बंदे नू भी घट तो घट सिर्फ सरहंद दे दर्शन करके आना. 26 ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાળ દિન તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ શહીદ વીરોને આપી છે. શીખ 10મા ગુરુ ગોવિંદસિંહ કે જેમણે ધર્મ માટે, અન્યાય માટે એઓએ યુદ્ધ થયું હતું ને યુદ્ધની અંદર એમના 2 મોટા દીકરા, એક 18 વર્ષ, એક 14 વર્ષના દીકરા યુદ્ધની અંદર શહીદી વહોરી હતી. બીજા 9 વર્ષ અને 7 વર્ષના 2 નાના દીકરાઓ હતા. એમને મોગલોએ જીવતા ચણીને એમને જે શહાદત છે, શહાદત એણે ન જાય. આ તમામ શહીદોને હું સશત નમન કરું છું. ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ રાણા પંચ દ્વારા સમાજના લોક ઉત્થાન, શૈક્ષણિક અને લોક સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સમાજના આગેવાનો સનત રાણાની રાહદારી હેઠળ કરવામાં આવે છે. રાણા પંચ દ્વારા શરદ પૂનમના દિવસે આરોગાતી ઘારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે. આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમના વેચાણમાંથી થતી બચતમાંથી સમાજ સેવાના માટે અનેક કાર્યો કરવામાં આવે છે. જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસોના પણ આયોજનો કરાય છે. જેના ભાગરૂપે આ વર્ષે રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શનના પ્રવાસનું આયોજન કરાયું છે. આજ રોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનમાં 54 કાર્યકર્તાઓ આગેવાન સનત રાણાની આગેવાનીમાં રવાના થયા હતા. આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલે સ્ટેશન ઉપર ખાસ ઉપસ્થિત રહી સનત રાણા સહિતના કાર્યકરોને પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી. જોકે આ સમયે સનત રાણાએ જણાવ્યું હતું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી 14 દિવસ જેલમાં રહી તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવા માટે આવશે, જે અંગે આવતા વર્ષે રામ મંદિરના દર્શન કરવા જનાર હોવાનું પણ જણાવ્યું હતું. ચંડી પર્વ નિમિત્તે અમે માવા ગાડી બનાવીએ છીએ. એમાંથી જે બચત થાય એ અમારા 60 કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છીએ.
આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે ને તેમાં 54 અમારા કાર્યકર્તાઓ જાય છે. આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે. આજે અમે જઈએ છીએ, સૌ અમારા માટે પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ. ભરૂચ નર્મદા ઉપનગર દ્વારા અક્ષત પૂજન કળશ યાત્રા યોજવામાં આવી. કળશ યાત્રામાં રામ ભક્તો જોડાયા. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. આ પ્રસંગે આપણા વિસ્તાર, સોસાયટી, શેરી, ઘર અને વિસ્તાર સોસાયટીના મંદિરોમાં વિવિધ સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક આયોજનો દ્વારા સદાને માટે આ મહોત્સવને ઉજવવા માટેની યોજના બનાવવા તેમજ અયોધ્યાથી આવેલ શ્રી રામલલાની પૂજા કરેલ પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવા માટેની યોજના બનાવવા સૌનો સહકાર અનિવાર્ય છે. જેના ભાગરૂપે નર્મદા ઉપનગર દ્વારા અરુણોદય વસ્તી સોસાયટીઓમાં અક્ષત પૂજન થયેલ કળશની કળશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરમાં મંગળવારની વહેલી સવારે પુનઃ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. સવારે 8 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. વહેલી પરોઢે લોકોને વાહનોની લાઇટ ચાલુ રાખી પસાર થવું પડ્યું હતું. ઠંડીના ચમકારા સાથે ધુમ્મસની ઓસ જોવા મળી હતી. મંગળવારના રોજ સવારે પુનઃ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, તો સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. ધુમ્મસને લઈ વહેલી સવારે એક તબક્કે 10 થી 20 ફૂટ અંતર પર જોવું મુશ્કેલ હતું. જોકે સૂરજ ઉદય થતાં ધુમ્મસ ઓછું થવાની સાથે સાથે સવારે 8 કલાકે પરિસ્થિતિ નોર્મલ થવા પામી હતી. ધુમ્મસ સાથે ઓસ પડી હતી. છાપરા, ગાડીઓ પણ ભીની ઓસ જોવા મળી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોએ વહેલી સવારે ઠંડી સાથે હિલ સ્ટેશનના માહોલની મજા માણી હતી. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે ચાલતા ભૂખ્યાના ભોજન સંસ્થામાં માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેયરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી અને તેમના જિલ્લાની ટીમ દ્વારા બિસ્કિટ વિતરણ કરી માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર ચૌટા નાકા નજીકથી ટ્રકમાંથી 2 લાખનો શંકાસ્પદ સિમેન્ટનો જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસ. એક શખ્સની અટકાયત કરી સિમેન્ટનો જથ્થો અને ટ્રક મળી 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
ચિલ્ડ્રન હોમમાંથી 2 સગીરા ગ્રીલનું તાળું તોડી ફરાર. પોક્સો દુષ્કર્મના કેસમાં બંનેને સંસ્થામાં મુકાઈ હતી. અંકલેશ્વરના જૂના દીવા ગામે પરિવાર કોસંબડી ખાતે ઘર બંધ કરી ગયું હતું. તે દરમિયાન તસ્કરોએ ધાપ મારી. શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 5.5 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.